તો મારા છેલ્લા વિડીયોની અંદર આપણે જોયું હતું કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કેવી રીતે થાય છે. હવે આજે આપણે જાણીશું કે સાદા વર્તમાન કાળને ઓળખવા માટેના કીવર્ડ્સ કયા છે. તો જ્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય છે તો તે વાક્યની અંદર ટુડે, ડેઈલી, ઓલવેઝ, એવરીડે, ઓફન, સમટાઈમ્સ વગેરે આવી શકે છે. ટૂંકમાં આ બધા શબ્દો હોય તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. સાથે સાથે સાદા વર્તમાન કાળના વાક્યને છેડે આવે છે, જાય છે, લખે છે, વાંચે છે એ પ્રકારના શબ્દો હોય છે, જેનાથી આપણને સાદો વર્તમાન કાળ ઓળખવો સરળ બને છે. કાળને એકવાર શીખી લીધા પછી એને ઓળખવા માટે ઘણી કન્ફ્યુઝન થતી હોય છે. તો એને ઓળખવા માટેના આ શબ્દો આપણે જો યાદ રાખીએ તો આપણે ખૂબ સરળતાથી કાળને યાદ રાખી શકીએ છીએ. આવા વધારે વિડીયો જોવા માટે મારી YouTube ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.